રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય ઠાકર ધણી જય જલારામ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બપલી, બિલકુલ મોજમાં રહેવાનું. કારણ કે વાગ્યા છે કેટલા? 9:15 10 કમ છે, એટલે 9 ને 5 થઈ છે ને બસ હજી આપણે નાહી ધોઈને ફ્રેશ થયા છીએ. પ્રજ્ઞા ને સિયા બીબીએ ચા પાણી નાસ્તો ને બધું પતાવી લીધું છે, પણ હવાર કામ વધાઈ ગયું છે આપણું. હાથમાંથી રકાબી પડી તો રકાબી ફૂટી ગઈ છે. તો એટલે હવે એ પેલા કે કાચ હું બધું સાફ કરી લઉં પછી તમે એ કે અહીંયા આવો ચા પાણી પીવા માટે. ને કામ હોય કે એક પગમાં લાગેલું છે ને બીજો પગમાં લાગશે ને કાચ તો પછી હાવ હેરાન થશું. એટલે આવું બધું હાઈલા રાખે છે અત્યારે. અને ઓલરેડી આજે મેળો ચાલુ થયો, એનો 3જો દિવસ છે. તો તમારામાંથી કેટલા લોકો મેળામાં આવી ચૂક્યા છે? અને આવતીકાલે જે મહાશિવરાત્રીનો ઉત્સવ છે એમાં જે રવેડી નીકળે છે રાત્રે મૃગી કુંડમાં સ્નાન કરવા માટે, એ રવેડી જોવા માટે કેટલા લોકો આતુર છે એ બધા લોકોએ આજે કમેન્ટ્સ કરીને જણાવવાનું છે. ને બાકી તો બસ હવે આપણે ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ ને પછી આપણે પાછા આગળ કન્ટિન્યુ કરશું. આપણે થઈ ગયું 2 વાર, સોરી. ત્યાં સુધીમાં તમે લોકો છે ને વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. નાસ્તા પાણી કરીને ફ્રી થઈ ગયા અને વાસણ ને બધું થઈ ગયું ને હવે બાપ દીકરીને મોકલી દીધા છે આપણે સ્ટુડિયો વાળી રૂમમાં. અને એ વાતો કરું એ પહેલા બધાથી પહેલા ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? બધા સાજાના રહો એવી શુભેચ્છા સાથે આજના વિડીયોની શરૂઆત. અને આવું કંઈક છે આપણું ગામડાનું કલ્ચર. જોઈએ ને તો યાદ આવે કાલે એમણે ગાડી આડવી આવી ને પેલી સેટી ખોઈ લીધી, એમાંથી તો લીધું છે જો નાનું નાનું ખાટલાનું વાણ ગૂંથે છે, કોઈ રેટીઓ કાતે છે, કોઈ કૂવામાંથી માટલેથી પાણી સીંચે છે, જો અહીંયા પર પાણી સીંચે છે, કોઈ ગાયું ને બળદ ને લઈને આવે છે. અને એવું બધું હોય ગામડામાં. ગામડાની મોજ કંઈક અલગ હોય. અને આપણે રહ્યા સિટી વાળા માણસો તો સિટી વાળાની મોજ કંઈક અલગ હોય, કેમ કે સિટી વાળામાં બધાને ઝાપટ ઝૂપટ ને સાફ સૂફ કરવાનું, બસ આવું જ કરવાનું હોય સિટી વાળા બધા. તો જો આપણું કામ હાલે છે. આ સિયા બેબીના ટોયસ બધે રખડતા જ હોય આડા અને આડા, કેમ કે આપણે મૂકીએ છતાંય ધ્યાન બહાર જતું રહે. આ બિલ છે તો બસ આવું બધું ખેંચવા જવાનું અને કામકાજ કઈ રીતે જવાનું, આડું આવે એ મૂકી જવાનું. અને હમણાં કેદું ઓલું હાઈકું નથી પણ હવે સરકડિયાથી લાવવાનું કંઈ યાદ નથી આવતું. આપણે જે લીધું હતું ને કેવું કહેવાય હે સાબજી, નામ શું કહેવાય ભૂલાઈ ગયું મને. ઓલું આપણે લીધું હતું એ ક્લીન કરવાનું, હા વેક્યુમ ક્લીનર. સોરી નામ ભૂલાઈ ગયું. આવું છે કામમાં જેવું હોય ને તો બધું થાય. કપડાનું મશીન બહાર થાય છે. હવે લાઇટું બંધ કર્યું પછી બિલ મોટું આવે, ભરવું તો ખરી ને બિલ, કેમ ભરવું પછી. એટલે અહીંયા લાઇટ બંધ કરીને અહીંયા આવી જાય. આ બાપ દીકરી પિયાનો એન્જોય કરે છે, મારો બધો ને એના પપ્પા બે. અને મારે હવે કપડાં ઘડી કરવાના છે. પેલા કપડાં ઘડી કરી લો, પછી પારસીમાં આપ્યા છે એ કપડાં લેવા જવાના છે. અને બપોરની રસોઈમાં સાબજીને પૂછીએ, સાબજી બપોરની રસોઈમાં શું બનશે? અવાજ ધીમો રાખો થોડોક, એનો કંઈક બંધ કરી દેવાય. હવામાં ક્યાંય પાર્ટી પ્લોટમાં વગાડવા ગયા હોય એમ ચાલુ થઈ ગયા છે. માં દીકરીને તો લે આલે કે પપ્પા વગાડો, ધીમે વગાડો. એટલે ધીમે તો હાવ ન વાગે. ઓકે ડન, કઈ વાંધો નહીં. ચલો તને જે મજા આવે ને કરી નાખજે. તમે ખાઈ લેશો સરગવાનું શાક ને રોટલી, કઈ વાંધો નહીં. ચલો રસોઈ ટાઈમે મળીએ, અથવા કઈ આગળ કન્ટિન્યુ કરું ત્યારે મળીએ. અને આજે કંઈક નવું કરવાનો વિચાર છે હે ને સાબજી? હવે એ તો જોઈએ હું નવું કરું. અગાઉ થોડું કહી દઈશ તમને નવું કરવું એમ. તો વિડીયો છોડીને કે એનો જોતા મજા આવશે વિડીયોમાં. વાગી ગયા છે 11:15 અને આપણે રેડી થઈ ગયા છીએ. રસોઈ આપણી થઈ ગઈ છે અને આપણે જવાનું છે બહાર. તેમનો સામાન પણ લઈ લીધો છે સિયા બેબીનો હારે. અને રસોઈમાં આપણે બનાવી નાખી છે મગની દાળ, જે વઘાર કરવાની બાકી છે. અને રોટલી આપણી ઓલરેડી બની ગઈ છે. અને અહીંયા કાચું સલાડ છે, સાબજી માટે ચીભડા અને આપણા માટે કેરીની ખાખડી. તો બસ આટલું કંઈક ફટાફટ ઇમરજન્સીમાં આપણે જમવાનું બનાવી નાખ્યું છે હે ને સાબજી? અને સાબજી અહીંયા સિયાનો હિંચકો હાંકતા હતા તો હવે સિયા મારી જાગી ગઈ છે. અને મારો દીકરો સાંભળે છે કે મમ્મી અત્યારમાં બોલવાનું ચાલુ કરી દીધું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બીજી વાર. તો બસ મારી સિયા દીકરો જાગી ગયો છે. હવે જઈએ છીએ અમે બહાર ખરીદી કરવા માટે સિયા માટે, કેમ કે હવે સમર કલેક્શન આવી ગયું તો સમરમાં કંઈક લેવું પડશે ને. સમર આવી ગયું, સમર કલેક્શન નથી આવી ગયું. તો બસ એમની ખરીદી કરવાની છે. તો એ માટેથી જ આપણે જઈએ છીએ. એટલે સિયા અત્યારે સૂતી હતી પણ એમને જગાડવી પડી, કેમ કે હવે જવાનું મોડું થાય છે. પછી સાબજી મીન્સ કે મારા સાબજી તો હશે પણ બાજુવાળા સાબજી પછી જવાના છે બારે. એટલે કીધું હવે આપણે ફટાફટ ખરીદી કરી લઈએ.
આવે આપણે હારે ને દુઃખ, કેમ કે ગાડી ચલાવવા માટે એમની જરૂર પડે. તો બસ અમારા સુખ દુઃખના સાથીદારો સાથે જઈએ છીએ ખરીદી કરવા માટે. ચલો ક્યાં જઈએ છીએ, શું છે ને શું ખરીદી કરવાની છે, બધું આપણે આગળ કન્ટિન્યુ કરશું. બાકી બાદ અત્યારે ફટાફટ આપણે નીકળી ગયા છીએ આપણે ફર્સ્ટ ક્રાય અને મેજિક ઓફ મોમ્સ MOM કંઈક નવું છે જાંજેડા રોડ ઉપર, ફર્સ્ટ ક્રાય ની બાજુમાં જ છે. ત્યાં ખરીદી કરવા માટે અને ડ્રાઈવરની સીટ ઉપર આપણે બેઠા છે સાબજીને હે ને હમણાં હાથ બેહતા વાર લાગશે, વળતા આવશે ને ત્યારે ધન કરતા આવશે. હવે ત્યાં પૂગવામાં થોડોક હાથ બેહવામાં વાર લાગે એવું છે. કેમ ગાડી બદલે એટલે એટલું ફેર તો પડે જ. ડ્રાઈવર બે આગળ છે ને માલકીનું બે પાછળ છે ભાઈ પાયલોટ હો, ડ્રાઈવર નહીં પાયલોટ કહેવાનું. પાયલોટ ને ડ્રાઈવર જ રહે. હજી હા ઉતરી જાવ બે મૂકીને. મૂકી જાવ તો આ પૂરો ઉતરીને કેમ હાલી હતી એમ હોય. કાઈ નહીં, ઈ તો અહીંયા હું ગમે રિક્ષા વાળો તો લઈ જાય ને. પૈસા છે ખીચામાં? પૈસા નથી, મોબાઈલ તો હે ને. હા એ તો વાત છે. આમ આપણે આ બાજુ જઈએ એટલે ત્યાં રસ્તો સિમેન્ટ રોડ વાળો સારો હોય ને વાંધો ન આવે. હું હંમેશા સાચું જ કેતો હોય. ખોટી હું જ છું. લે બોલ, આને પાછું અમારે હે ને એને અવરું બોલવાનું બહુ આવે. તો તમે એમ કીધું હું હંમેશા સાચું જ કહેતો મજાક કરતી હોય મારું વહુ. હા અહીંયા કોઈ લગન નથી હજી જો. કા જમવા જાવ તો હા હું વાત છે. સારું હાલો, અમારી આવી હમણાં શીખું તો એટલે જ આપણે પૂગી જઈએ ઠેકાણે. પછી સિયાબેન ને આપણે રાખવાના છે ને ઈ બે ડ્રાઈવર અને ઈ બે જવાનું છે શોપિંગમાં. પ્રજ્ઞા ને વર્ષાબેન જતા રહ્યા છે ખરીદી કરવા માટે ને અહીંયા હવે મને સિયા બેબી ને આપી ગયા કે તમે રાખો એમને ત્યાં સુધી કે હું ખરીદી કરીને આવતી રહું. તો આવી કંઈક ટાસ્ક આપને મળ્યો છે. અહીંયા પાણીની બોટલ ને બધું આપણે તૈયાર રાખ્યું છે, શસ્ત્ર સરંજામ. ક્યારે કઈ વસ્તુની જરૂર પડે કઈ નક્કી નથી, એટલે કે હું અહીંયા બહાર કાઢીને મૂકતી જ જાઉં, એટલે કે તમારે ખોટું હેરાન થવું નહીં. ધવલ ને અને સિંગાડા સાહેબ ને બેને આપણે બેહેડા છે ગાડીમાં સિયાને રાખવા માટે. હું ને વર્ષાબેન લઈ જઈએ છીએ હવે ખરીદી કરવા માટે. જોઈએ ક્યાંથી આપણો મેળ પડે છે ને ક્યાંથી કેટલી ખરીદી કરીએ છીએ. બાકી પહોંચી ગયા છીએ. આવી કંઈક બજાર છે, સેપ્ટેશન જ પેલા આવ્યું. લોકેશન ઓળખી ગયા હોય તો કોમેન્ટ કરી દો કઈ જગ્યાએ છીએ. બા અહીંયા ખરીદી કરે છે. બા કેટલી થઈ ગઈ? આટલા ખરીદી કરી લીધી? શું વાત છે, મસ્ત મજાનો સ્ટોર છે અને જોતા જ ગમી જાય એટલી બધી મસ્ત વસ્તુઓ છે. તો કઈ શોપ છે, શું છે, એ બધું આગળ કહીશું. પણ અત્યારે તમે ખાલી કલેક્શન જોઈ લો, એકદમ જોરદાર, કઈ જ ન ઘટે. હે ને બા? ફાઇનલી અમારા સિયાબેન પણ પહોંચી ગયા. એમની શોપિંગ થતી હતી તો અહીંયા બધા રમકડા છે, પણ હજી નાની છે ને મારી સિયા, ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. કેમ કે ત્યાં સુધી એમ નહીં કે માં મને આ લેવું, પછી કહે છે મમ્મા આ લઈ દે ને. એને સિયા તું કહીશ ને એવું મમ્મા લઈ દે ને. અત્યારે એમના દાદી આગળ એન્જોય કરે છે. બાકી બધા આ બેક સાઈડની છે જ્યાં બધી બોયઝ માટેનું છે અને હેન્કી ને એવું બધું છે. બાકી બધા મસ્ત મજાના ટોયસ છે. અહીંયા છે છઠ્ઠીનું કલેક્શન. મોમ્સ માટે પણ છે, મોમ ટુ બી. આમને તો એમ હતું આખી દુકાન લેવા ગયા. મેં તો એ બેન ને કીધું હો કે આખી દુકાન અમારા નામે કરી તો થાય. હજી કઈ ગઈ એક ઈ હજી જોવા વાહાઈલી આવે જો રઈ ઠગક ઠગુક કરતી નહીં. અમાર બેન બા લડી ગયા. વાગ્યા છે પોણો અને આપણે આવી ગયા ખરીદી કરીને. એટલે અમે પૈસા સિક્કો ચોટી ગયા પર્સમાંથી. ખરીદી કરીને આવી ગયા ને હવે બેસી ગયા છીએ આપણે જમવા માટે. તો જમવામાં છે શિખંડ, સબ્જીનું સલાડ, મારું સલાડ, અહીંયા સિયાની દાળ ને છાશ ખાઈ તો, અને દાળ ને રોટલી અમારા માટે હે ને સબ્જી. તો બસ આવા કંઈક બપોરા છે. તમારા લોકોને બપોરા કરવા હોય તો આવી જાઓ બપોરા કરવા માટે. બાકી ખરીદી કઈ છે અહીંયા પડી છે, પછી બતાવશું હે ને ધીમે ધીમે. એટલે જ ને પછી તમને બતાવીશ ને આ બધા લોકોને પણ બતાવશું. ખાઈ પીને થઈ ગયા છે ફ્રી અને હવે બસ કપડાનો શોરૂમ આપણે ચાલુ કર્યો છે. પેલા નાના પાયે કર્યો છે, એટલે જોજો તમે લોકો કેવા છે આપણા શોરૂમમાં કપડાં. અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ્સ કરી દેજો અને સાથે સાથે શેર પણ કરી દેજો. અને અહીંયા હવે અમારે છે ને શોરૂમ ખુલે છે ધીમે ધીમે. હા તો અમારા બેન બાજુ ને પણ ક્યાંય રહેતા જ નથી, રાયડું જ દે છે, રાયડું જ દે છે હાવ. એ લે હાલે પેલા ઉનાળાની ટોપી આવી ગઈ પણ મોટી થાય પણ એને એવું છે. માઈ ભાઈ આમ થોડાક વૈયાવો ને છોકરા અવાજ નહીં કરવાનો. તાલા કપડા લઈ એવા છે આમ જો, પણ રાયડું નહીં કોટી તાલા કપડા આમ તો જો કેટલા બધા છે.
હા હા આ નહીં જોવા દે, સાંભળવા દે કઈ. બધું સમર કલેક્શન છે. હા મસ્ત એકદમ પેલું મસલિન કોટન આવે ને હમ. એ કોટન વાળા છે. મસલિન કોટન ના ફ્રોક ને બધું એવું. એટલે બધું અલગ અલગ લીધું છે. બધું જ નહીં બતાવ્યું નકર બહુ વાર લાગી અને આ ટોપી એમની. હા ઈ કેપ છે. પછી આ આખી ટેર છે. એક ટેર બતાવી દઉં મસલિન કોટન ની. એને બેગમાં પેક કરી પણ આપણે કેતા ભૂલી ગયા. અમને બેગમાં નો પેક કરી દીધું તોય હાલે. અમારે જલ્દી ખોલવું જોઈએ બધું પાછું એટલા માટે. અલમારીમાં નો ગોઠવવું એમ. યસ અલમારીમાં ન હોય. આ હાફ સ્લીવ વાળું છે. હમ. આવી જ રીતનું ફૂલ સ્લીવ છે. એમને હાફ સ્લીવ લાગશે કેવી એને? હા ટ્રાય કરીશું, જોઈશું. અત્યારે સમર છે એટલે તે જ પહેરવાનું. કા સ્લીવલેસ ને કા હાફ સ્લીવ. એક જ હાફ સ્લીવ વાળું લીધું છે અને ફૂલ સ્લીવ નું બે લીધા છે અને આ હાફ સ્લીવ નું સ્લીવલેસ નું લીધું છે અને એક એવું ફેશન બીજું છે. એટલે ફૂલ સ્લીવ આ બધા મસલિન વાળા. આટલા મસલિન ના છે. ડબ્બી વાળું ચલો ફટાફટ કરીએ. આ હેરબેન્ડ વાળું છે સ્લીવલેસ. ઓકે. રોમ્બર છે. બાલે ફટાફટ તમે કરો. આ આવી રીતનું છે ડંગરી બેક સાઈડ આવું. આ હું ડેનિમી લીધું ભેગું. તેની મમ્મીને બહુ ગમતું હતું આ. વર્ષાબેન અમને ગમી ગયું. નીચેની પ્રિન્ટ થી બહુ મસ્ત ગેટઅપ આવતો હતો. પછી આ બીજું રોમ્બર. આ ચટાપટારું. આ ઈ ચટાપટા કરતા આ હાથ ધવલભાઈ જો આ ક્યાંક યુએસએ માં ક્યાંક ગયું એવું લાગે છે. એમ બારનું છે. એમાં એને કીધું થાઈલેન્ડ નું મેસેજ છે. સાઈઝ બધી મોટી લીધી છે. 9 થી 12 ને 12 થી 24 18 થી 24 સુધી એવું છે. એક આ વાળું. એટલે આવો તો મારો એક શર્ટ હતો. એટલે જ લીધું એમ. અને આ એક એક્સ્ટ્રા ડંગરી લીધી. ખાલી એમનું મટીરીયલ જોઈ દીધું સિંગાડા સાહેબ. એને બહુ ખબર પડે. અરે જોરદાર. અરે હું જવાનો ને થાઈલેન્ડ થી લઈ આવી હતી. આ વાળું મલ કોટન નું જ છે. આ બહુ મસ્ત ચાર કપડું. એકદમ સ્મૂથ છે એકદમ. પછી આ પણ જોજો સિંગાડા સાહેબ લો. હા. એન પિયા કઈ જોવાની જરૂર ન હોય. એક પિયા તો પહેલા ત્યારે જોઈએ. અત્યારે છોકરી હાસે પણ બીજી છે અમારે. ઈ ગૌઢું માણસ છે અમારે બધાયથી. એટલે બિચારું છોકરું હાસવી ગયા. નામ નથી લખતા કોઈ પાછું. એ જ વાત છે. થોડુંક અમારે હાલે ઇધર ઉધર ચડાવ ઉતાર પણ હાઈલે રાખે. આમાં કેરી છે. આ બધા એમાં પૂછે નહીં કે આવો હોય. જે કલ્પેશભાઈ ઓનલાઈન મંગી હતી ને એ જ ટાઈપની છે. ઠંડી સાર એક આવી લીધી છે. મસ્ત મજાની. છે ને આર ફોર રેબિટ વાળી. અને સા સોક્સ નાલંગા ચડા ને એવું બધું જોતું હતું છોકરાઓ. એટલે એ કઈ નવું ના લીધું છે ક્યાંથી એકવાર? એ છે સ્ટોર ધ મોમ કરીને છે. ફર્સ્ટ કરીને એક્ઝેક્ટ બાજુમાં છે. મોટું બધું નામ છે એનું. અને બાકી મેજિક શોપ મોમ. હા મેજિક શોપ મોમ નથી તો મિરેકલાઇઝ એવું આ મિરેકલ ઓફ મોમ. હા મિરેકલ છે. એટલે આર ફોર રેબિટ ના વાઇબ્સ છે અને ચીકુનો ટેલ્કો પાવડર છે ને ચીકુનું પેલું છે મચ્છરનું. હા મચ્છરનું. અને આ એક કપ લીધો છે. પાણી પીવું પડે ને એનો ઉનાળો આવ્યો એટલે. અને એક તમારી બાજુમાં ગઈ બોલ કે આમ રમતો તમે ડકી તમે ડાકી નાખો. બસ આટલી નાની એવી બોલવા આવી કે જો બરાબર તો વિન્ટર હવે વિદાય લઈ લીધી છે ને સમરે એન્ટ્રી કરી લીધી છે. આગળ જોયું એમ તમે સમર કલેક્શન આવી ગયું સિયા બેબીનું. તો વિન્ટર કલેક્શન હવે થાય છે પેકઅપ. તો અહીંયા બધા એવા વિન્ટરના કપડાં અંદરથી હારી હારી અને મૂકે છે, ઢગલો કરે છે ને આ બધું હકેલી નહીં કે હવે મૂકી દઉં હું. એટલે સમરના કપડાં રહી જાય. સમરના કપડાનો ઢગલો કરીને મૂકવાના, સમરના કપડા રાખવાના ને વિન્ટરના કપડા જવા દેવાના. એવું કંઈક છે. અને હજી તો આપણે મંજિલ બહુ દૂર છે. અત્યારે હમણાં હું દી ગણતો હતો. મેં તો પાટોલ ભર્યો એના કેટલા દી થયા? તો હજી તો 7 દી થયા. મેં કીધું કઈ રહ્યા નહીં હજી 21-22 દી કાઢવાના કેમ જા? હે ધીમે ધીમે બધું થઈ જાય. હિંમત મારવાની મેં સિયા બેબીના શૂઝ છે હમણાં નથી લીધા. એ તો આપણે પેલા લઈ આવ્યો તો ઈ છે. એ છે. અને આ રૂમાલ કુસલી વાળા રૂમાલ હવે બધા ઉપયોગ થાય. અત્યારે થોડા ખોટા થાય એવા કપડા છે નવામાંથી. એ બધા કીધું બહાર કાઢી નાખો એટલે પહેરાઈ નાખીએ. નહીતર પૈડા પછી ટૂંકા થઈ જાય. જો આ ડંગરી છે કઈ નહીં પહેરાઈ નહોતી અને ત્યારે કઈ નાની હતી થોડું શિયાળા જેવું એટલે આપણે પહેરાઈ નહીં. હવે એમ થાય ટૂંકી થવા માંડી એટલે પહેરાવા કાઢી નાખીએ એટલે આ બધું પહેરાવા કાઢી નાખીએ. પ્લાસ્ટિક બદલા રાખીશું પહેરાવી રાખીશું એટલે થઈ જાય હમણાં શોપિંગ. સિયા બેબીનું મસ્ત મજાનું સમરનું કલેક્શન એટલે કે આપણે જે શોપિંગ કરીને આવ્યા એ શોપિંગ તમારા લોકો સાથે આપણે શેર કરી અને તમે લોકોએ જોઈ પણ લીધું. અને આશા એવી રાખું છું જે લોકોને જે વસ્તુ ગમ્યું હશે એ કમેન્ટ્સ ચોક્કસથી કરશે. અને હવે સમય છે આપણો બ્લોગ અહીંયા પૂરો કરવાનો. પણ જતાં એક મસ્ત મજાનો રામાયણ આધારિત ક્વેશ્ચન
છેલ્લા હમણાં એકાદ બે વિડીયોમાં છૂટી ગયો હતો તો કીધું ચલો આજે કન્ટિન્યુ કરી લઈએ અને તમારા લોકો સાથે ક્વેશ્ચન શેર કરીએ અને થોડુંક તમારા લોકોનું પણ જે આમ ડિમાન્ડ છે કે ક્વેશ્ચન કરો તો અમારું મગજ પણ કસાય, તો ક્વેશ્ચન મૂકી દઉં અને પછી જ આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. રામાયણમાં બધા લોકોએ રાવણની લંકા તો જોઈ હશે, જોઈ છે કે નહીં? જે લોકોએ રામાયણની સિરિયલ જોઈ હશે, જ્યારે કોરોના સમય હતો ત્યારે રામાયણ આખી આપણે પૂરી કરી, તો રાવણની લંકા તો જોઈ હતી. તો હવે એ તમારે કહેવાનું એ છે કે જે રાવણની લંકા હતી ને એ કયા પર્વત ઉપર સ્થિત હતી, એ તમારે આન્સર કહેવાનો છે આજે કમેન્ટ્સમાં. ચલો જી, કોને કોને આવડે છે એ ફટાફટથી નીચે કમેન્ટ્સ બોક્સમાં આન્સર કરી દો. અને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.